1836 ને 17 વડે ભાગતા ભાગફળ કેટલું મળશે? આપણને અહીંયા ભાગફળ શોધવાનું કીધું છે, તો આપણે શું કરીશું? ભાગાકાર કરીશું, બરાબર. તો 1836 ભાગ્યા 17 કરીશું, બરાબર. તો 17 એકા 17, બરાબર. ચાલો હવે બાદબાકી કરીશું તો એકમાંથી આપણે 7માંથી અરે 8માંથી 7 જશે તો કેટલા રહેશે? 1, અને 1માંથી 1 જશે તો 0 રહેશે, બરાબર. હવે 17 અહીંયા તો 1 જ છે, ઉપરથી ઉતારીશું 3, તો ભાગ ચાલશે? ના, તો નહીં ચાલે. એટલા માટે અહીંયા એક 0 મૂકીશું આપણે, અને ઉપરથી 6 ઉતારીશું. તો શું 17ના ઘડિયામાં 136 આવે છે? તો કે હા. કેટલા? તો કે 17 8 136. તો અહીંયા આપણને 0 0 0 મળી જાય છે. તો ભાગફળ કેટલું મળ્યું આપણને? તો આ ભાગફળ કહેવાય. 108 છે, એને શું કહીશું આપણે? ભાગફળ કહીશું, બરાબર. આને શું કહીશું આપણે? તો એને આપણે કહીશું ભાજક કહીશું. શું કહીશું? ભાજક. અને જેને ભાગ્યા છે એને શું કહીશું આપણે? ભાજ્ય કહીશું. શું કહીશું? ભાજ્ય, બરાબર. અને અહીંયા જે કોઈ પણ કદાચ કશું વધે તો એને શું કહેવાય? શેષ. અત્યારે તો કયું વધ્યું નથી, તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે, બરાબર. ચલો, 1084 ને 13 વડે ભાગતા મળતા ભાગફળ અને શેષ જણાવો એવું કીધું છે, બરાબર. તો આપણે શું કરીશું? અહીંયા 1084 નો ભાગાકાર કરીશું. કોના જોડે? તો 13 વડે ભાગાકાર કરીશું, બરાબર. તો જોઈએ આપણે શું થશે. તો 13 નો ઘડિયો બોલીશું. આ તો નાની સંખ્યા છે એટલે 3 અંક લઈશું. તો 13 8 104, બરાબર. તો અહીંયા બાદબાકી કરીશું તો 8માંથી 4 જશે તો કેટલા રહેશે? 4, અહીંયા 0, અને અહીંયા 0 રહેશે. 1માંથી 1 જશે તો, બરાબર. હવે ઉપરથી આપણે 4 ઉતારીશું. હવે 13 તારી 39 થશે, હે ને? તો 39 આવશે અહીંયા. તો અહીંયા કેટલા વધશે? અહીંયા શેષ વધશે 5. કેવી રીતે 5 વધશે? તો અહીંયા 4માંથી 9 જશે નહીં, એટલા માટે આપણે શું કરીશું? અહીંયા 3, અને અહીંયા કેટલા થશે? 14 થશે, બરાબર. 14માંથી 9 જશે તો અહીંયા કેટલા રહેશે? 5, અને અહીંયા 3માંથી 3 જશે તો 0 રહેશે, બરાબર. તો આપણને શું આવો કોઈ ઓપ્શન આપેલો છે? તો કે હા, ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે, બરાબર.